રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિઓ. સંપાદન પરેશ માળુ, પઠન વિરલ રાણા. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન ભારત માટે ગૌરવ, ઉત્સાહ અને પ્રેરણાની અનેક યાદગાર ક્ષણોને લઈને આવ્યું છે. ભારતે આ ગેમ્સમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય મળી કુલ 39 મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું. આ પ્રદર્શન ભારતના કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સૌથી સફળ અભિયાનોમાંનું એક રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં શાનદાર દેખાવ કરીને વિશ્વ સમક્ષ પોતાની પ્રતિભા સાબિત કરી. બોક્સિંગ માટે ભારત માટે સૌથી સફળ રમત બની, જ્યારે એથ્લેટિક્સ, પેરા એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ અને જુડોમાં પણ ભારતીય ખેલાડીઓએ નોંધપાત્ર સફળતા મેળવી. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ મહિલા 48 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીતીને સતત ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો ઐતિહાસિક કારનામો કર્યો. રિષિકાંતા સિંહે પુરુષોની 60 કિલોગ્રામ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો અને સ્નેચમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ સ્થાપ્યો. રાજા મુથુ પાંડી અને જ્ઞાનેશ્વરી યાદવે પણ રજત ચંદ્રક મેળવી ભારતની સફળતામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. પેરા એથ્લેટિક્સમાં શર્મિલા ધાનકરે મહિલા શોટપુટ F57માં સુવર્ણચંદ્રક જીતીને 2 દાયકાની રાહ બાદ ભારતને પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ અપાવ્યો. હર્ષસિંહે પુરુષ જુડોમાં ભારતનો પ્રથમ કોમનવેલ્થ સુવર્ણચંદ્રક જીત્યો અને ઇતિહાસ રચ્યો. ગુલવીર સિંહે 2 ચંદ્રક જીતનાર ભારતના એકમાત્ર ખેલાડી બન્યા. એથ્લેટિક્સમાં સર્વેશ કુસારે હાઈ જમ્પમાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે અનેક યુવા ખેલાડીઓએ ફાઇનલ સુધી પહોંચીને ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપ્યો. પેરા રમતવીરોએ કુલ 7 ચંદ્રકો જીતીને ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પેરા પ્રદર્શન નોંધાવ્યું. ભારતના ઐતિહાસિક પ્રદર્શન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે ભારતીય ખેલાડીઓની પ્રતિભા, સમર્પણ અને અવિરત મહેનતે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. દરેક ખેલાડીએ ભારતનો તિરંગો વિશ્વ મંચ પર ગૌરવપૂર્વક લહેરાવ્યો છે. તમારી સિદ્ધિઓ દેશના યુવાનોને રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે. તેમણે તમામ ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે સરકાર રમતગમતના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ રહેશે. સમાપન સમારોહમાં વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન ભારતના અમદાવાદને સોંપવામાં આવ્યું. ગ્લાસ્ગોથી અમદાવાદ સુધી કોમનવેલ્થ ધ્વજનું હસ્તાંતરણ થતાં સમગ્ર દેશ ગૌરવની લાગણીથી ભરાઈ ગયો. ભારત હવે વિશ્વસ્તરીય રમતોત્સવના સફળ આયોજન માટે સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2024એ સાબિત કર્યું છે કે ભારત હવે માત્ર ભાગ લેનારો દેશ નથી, પરંતુ વિશ્વ રમતગમતમાં એક મજબૂત શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. ખેલાડીઓને મહેનત, કોચિંગ વ્યવસ્થા, આધુનિક તાલીમ અને સરકારના પ્રોત્સાહનના પરિણામે ભારત સતત નવા કીર્તિમાનો સ્થાપી રહ્યું છે. આગામી યજમાન તરીકે ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન શહેર જાહેર કરવામાં આવ્યું. આ ઐતિહાસિક ક્ષણ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવ અને આનંદનો વિષય છે. અમદાવાદને મળેલી આ યજમાની અનેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ભારતે અગાઉ વર્ષ 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું. હવે લગભગ 2 દાયકા બાદ ગુજરાતને આ તક મળવી રાજ્યના રમતગમત વિકાસ, આધુનિક સુવિધાઓ અને વૈશ્વિક આયોજન ક્ષમતાની સાબિતી છે. 2030ની ગેમ્સ કોમનવેલ્થની શતાબ્દી આવૃત્તિ તરીકે ઉજવાશે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી જાય છે. આયોજનથી ગુજરાતમાં રમતગમત પ્રત્યેની નવી જાગૃતિ આવશે. યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અને સ્પર્ધાનો માહોલ મળશે. રોજગાર, પ્રવાસન, હોટેલ ઉદ્યોગ, પરિવહન, નાના વેપારીઓ અને સ્થાનિક હસ્તકલાને પણ મોટો લાભ મળશે. વિશ્વના અનેક દેશોના ખેલાડીઓ અને પ્રવાસીઓ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને અતિથિ દેવો ભવની ભાવનાનો અનુભવ કરશે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય હતો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની સિદ્ધિઓ. સંપાદન પરેશ માળુ, પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.